ચાલો લેક્ચર નંબર 4 ચેપ્ટર બીજું દ્રાવણો એમાં આપણે અત્યાર સુધી 3 લેક્ચર પૂરા કર્યા। ત્રીજા લેક્ચરમાં આપણે હેનરીનો નિયમ બરાબર સમજ્યા હતા। તો હેનરીના નિયમ હતો, શું હતો હેનરીનો નિયમ? તો કે વાયુની દ્રાવ્યતા વાયુના આંશિક દબાણના સમપ્રમાણમાં હોય છે। તો હેનરીના નિયમનું સૂત્ર યાદ કરી લઈએ। P બરાબર KH into X, જ્યાં P એટલે વાયુનું આંશિક દબાણ, KH એટલે હેનરી અચળાંક અને X એટલે વાયુના મોલ અંશ। હવે હેનરીના નિયમની ઉપયોગિતા શું? બહુ સહેલું છે કે કોઈ પણ ઠંડા પીણા હોય, થમ્સ અપ, પેપ્સી, મિરિન્ડા, લિમ્કા, એવા ઠંડા પીણા બનાવવાના હોય, સોડા વોટર એટલે સાદી સોડા બનાવવાની હોય, શેમ્પેન એટલે કે જે પેલું સોડાને આમાં મલાવીને ઉડાડતા ન હોય બધા સ્પોર્ટ્સમેનો, એને કહેવાય શેમ્પેન। એ બધામાં કયો વાયુ દ્રાવ્ય કરેલો હોય? તો કે CO2 વાયુ। હવે CO2 વાયુ વધુ દ્રાવ્ય કરવો હોય એટલે કે સ્ટ્રોંગ સોડા બનાવી હોય તો ઊંચા દબાણે દ્રાવ્ય કરી બંધ કરવામાં આવે છે। એટલે કે ઊંચા દબાણે અંદર CO2 વાયુ બોટલમાં દાખલ કરવામાં આવે એટલે પ્રવાહીમાં વધુ CO2 દ્રાવ્ય થાય અને તરત જ એનું ઢાંકણું બંધ કરી દેવામાં, જેથી સ્ટ્રોંગ ઠંડા પીણા સોડા કે શેમ્પેન બને। તો આ પહેલો ઉપયોગ। બીજો ઉપયોગ ટેક્સ્ટ બુકમાં નથી, છતાં આપણે જરા જોઈ લઈએ કે આપણી જે શ્વસનની પ્રક્રિયા છે, આ પ્રક્રિયામાં હેનરીનો નિયમ સંકળાયેલો છે કે જ્યારે આપણે શ્વાસ લઈએ ત્યારે ફેફસા ફૂલે છે। ફેફસા ફૂલે એટલે ફેફસામાં દબાણ વધે, દબાણ વધારે હોય એટલે હવામાંનો ઓક્સિજન વાયુ છે એ લોહીમાં દ્રાવ્ય થાય, એટલે કે હિમોગ્લોબિન સાથે જોડાય। ઓક્સિજન વાયુ હિમોગ્લોબિન સાથે જોડાય અને એમાંથી ઓક્સી હિમોગ્લોબિન બને છે। શું બનશે? ઓક્સી હિમોગ્લોબિન। આ ઓક્સી હિમોગ્લોબિન છે એ આપણા રુધિરમાં ફરે છે। જો શ્વાસ લઈએ ત્યારે દબાણ વધારે હોય ફેફસામાં, ઊંચા દબાણે ઓક્સિજનની દ્રાવ્યતા વધે લોહીમાં અને ઓક્સિજન દ્રાવ્ય થઈને ઓક્સી હિમોગ્લોબિન બની જાય અને આપણા બ્લડમાં ભળી અને સમગ્ર શરીરમાં ફરે, જ્યાં ઓક્સિજનની જે કોષોને જરૂર હોય ત્યાં ઓક્સિજન આપી દે। કેમ ત્યાં આપી દે? તો કે અંદર જાય ત્યાં રુધિર વાહિનીઓમાં દબાણ છે એ ઓછું હોય, ઓછા દબાણે દ્રાવ્યતા ઘટે એટલે ઓક્સિજન વેગથી બહાર નીકળી જાય અને ત્યાંથી CO2 વાયુ એની ઓક્સિજન કરતા દ્રાવ્યતા વધુ હોય, રુધિર વાહિનીઓના દબાણે ઓક્સિજન કરતા CO2 ની લોહીમાં દ્રાવ્યતા વધુ છે એટલે ઓક્સિજન બહાર નીકળી ગયો, CO2 અંદર દાખલ થઈ ગયો। એ CO2 વાળું બ્લડ ફરતું ફરતું પાછું ફેફસા સુધી પહોંચે, ત્યાં આપણે ઉચ્છ્વાસ કરીએ એટલે ફેફસા રિલીઝ થાય, દબાણ સાવ ઘટી જાય એટલે CO2 છે એમાં હાવ ઓછું દબાણ થવાથી હવે CO2 બહાર નીકળી જાય, પણ એ CO2 નાક વાટે મોઢા વાટે બહાર નીકળી જાય। તો આખી આ જે શ્વસનની પ્રક્રિયા છે એમાં દબાણે દ્રાવ્યતા સાથે સંકળાય છે। દબાણ વધે દ્રાવ્યતા વધે, દબાણ ઘટે દ્રાવ્યતા ઘટે। ત્યાર પછી મરજીવાની વાત કરીએ। મરજીવા દરિયામાં ડૂબકી મારે હવે મરજીવા દરિયામાં ડૂબકી મારે ત્યારે શું થાય? અંદર જાય, એ જેટલા વધારે અંદર જશે દરિયામાં ત્યારે સપાટી કરતા દરિયાના અંદરના ભાગમાં દબાણ વધારે હોય, એટલે આપણું શરીર છે મોટા ભાગે જે દબાણે પહોંચે અહીંયા સંતુલન પ્રાપ્ત કરવાની કોશિશ કરે એટલે શરીરનું દબાણ વધી જાય। હવે ઊંચા દબાણે કોઈ પણ જો સાદો વાયુ હોય તો એમાં ઓક્સિજન અને નાઇટ્રોજન બેનું પ્રમાણ વધારે હોય, તો ઊંચા દબાણે નાઇટ્રોજન વાયુ છે એ વધુ દ્રાવ્ય થઈ જાય, ઓક્સિજન થાય પણ ભેગો નાઇટ્રોજન વધુ દ્રાવ્ય થાય। ક્યાં? સમુદ્રના તળિયે। તો એ વધારે નાઇટ્રોજન વાયુ આપણા શ્વાસમાં પહોંચી જાય
કઈ વાંધો ન આવે, પણ એ મરજીવો પાછો બહાર આવે. જો સાદું ઓક્સિજન સિલિન્ડર લઈ ગયા હોય તો એમાં ઓક્સિજન ને નાઇટ્રોજન વાયુ હોય, સાદી હવાનો સિલિન્ડર પાછળ ટીંગાડીને ગયા હોય અંદર, તો અંદર ઓક્સિજન ને નાઇટ્રોજન બે વાયુ હોય તો ઓક્સિજન ની સાથે નાઇટ્રોજન છે એ દ્રાવ્ય થશે, ભલે દ્રાવ્ય થાય કઈ વાંધો ન આવે. પણ એ મરજીવો જ્યારે સપાટી ઉપર આવે એટલે કે પાણીમાંથી બહાર નીકળવાની તૈયારી હોય, બહાર આવે ત્યારે દબાણ ઘટે. દબાણ ઘટે એટલે જે દ્રાવ્ય થયેલા વાયુ છે એ ઝડપથી બહાર નીકળે. ઝડપથી બહાર નીકળે એટલે જે નાઇટ્રોજન વાયુ છે ને એના પરપોટા થાય, અને એ પરપોટા આપણા બ્લડમાં રુધિર વાહિનીઓમાં પરપોટા થાય, અને પરપોટા જે રુધિર વાહિનીઓને બ્લોક કરી દે. બ્લોક કરી દે એટલે બંધ કરી દે. આ નાઇટ્રોજનના પરપોટા રુધિર વાહિનીને બંધ કરી દે. આ પરિસ્થિતિને બેન્ડ્સ, આ શબ્દથી મેડિકલની ભાષામાં એને કયો શબ્દ વપરાય છે? બેન્ડ્સ. આવા બેન્ડ્સ ઉત્પન્ન થાય તો એક તો શરીરમાં દુખાવો થાય, અને જો આવા વધારે બેન્ડ્સ, વધારે પરપોટા રહી જાય તો ક્યારેક મૃત્યુ થઈ શકે. આવું ન થાય એટલે મરજીવા દરિયામાં ડૂબકી મારતી વખતે જે સિલિન્ડર લઈ જશે, એટલે કે બાટલો સાથે લઈ જશે, એમાં નાઇટ્રોજનનું પ્રમાણ સાદી હવામાં 78% છે એ ઘટાડવું પડશે. તો નાઇટ્રોજનનું પ્રમાણ ઘટાડવા માટે હવાની અંદર હિલિયમ વાયુ મિશ્ર કરવામાં આવે છે. કયો વાયુ? હિલિયમ વાયુ. હિલિયમ વાયુ છે એવો વાયુ છે કે જેનું એક તો ઠાર બિંદુ બહુ નીચું છે, એટલે એ ઝડપથી ઘન બનતો નથી, પ્રવાહી બનતો નથી, અને નિષ્ક્રિય વાયુ છે એટલે આપણા શરીરમાં જાય તો એની કોઈ આડઅસર ન થાય. એટલે સાદી હવા છે એની અંદર મંદ કરવા માટે, એટલે કે નાઇટ્રોજનનું પ્રમાણ ઘટાડવા માટે શું ભેગું મિશ્ર કરવામાં આવે? હિલિયમ વાયુ. અને આ ત્રણેય વાયુના મિશ્રણ છે એ સિલિન્ડરમાં ભરેલું હોય, અને આવો સિલિન્ડર છે એ બાંધી મરજીવા દરિયામાં ડૂબકી મારે. તો આ જે સિલિન્ડર હોય એમાં યાદ રાખજો 11.7% હિલિયમ વાયુ ભરેલો છે. કેટલો? 11.7% હિલિયમ, 56.2% નાઇટ્રોજન વાયુ, અને 32.1% ઓક્સિજન વાયુ. ખાસ યાદ રાખવાનું છે પ્રમાણ. 11.7% હિલિયમ વાયુ, 56.2% નાઇટ્રોજન વાયુ, અને 32.1% ઓક્સિજન વાયુ. આ ત્રણ વાયુ મિશ્ર કરેલી બોટલ એટલે કે સિલિન્ડર છે એ લઈને જવાથી આ બેન્ડ્સ જેવી પરિસ્થિતિ ઉત્પન્ન થતી નથી. પહેલા આ શોધાયું નહોતું ત્યારે 2% ઓક્સિજન ને બાકીનો બધો હિલિયમ, 2% જ ઓક્સિજન રાખતા, 98% હિલિયમ વાયુ ભરતા. પણ એના કરતા વધારે સારો અને અનુકૂળ સિલિન્ડર છે આ અત્યારનો તાજેતરનો સિલિન્ડર છે. આ સિલિન્ડર લઈને મરજીવા દરિયામાં ડૂબકી મારે છે. તો આ બધુંનું બેલેન્સ કરી અને દબાણ જળવાઈ રહે, બેન્ડ્સ ક્રિએટ ન થાય એના માટે છે. ત્રીજી વાત કરતા એવી રીતે પર્વતારોહકો. ભાઈ પર્વતારોહકો ઊંચા પર્વતો ચડતા હોય તો જેમ સપાટીએથી વધારે ઉપર જઈએ એમ હવા પાતળી બને. તમે જાણો છો હવા પાતળી બને એટલે હવામાં ઓક્સિજનનું પ્રમાણ ઓછું હોય. હવા જ ઓછી હોય તો ઓક્સિજનનું પ્રમાણ ઓછું જ હોય, ને ઓછું પ્રમાણ હોય એટલે શ્વાસ લેવાય ખરા, પણ શ્વાસમાં પ્રમાણ જ ઓછું આવે ઓક્સિજનનું, એટલે ઘણીવાર ચક્કર આવે. આવું ન થાય એટલે પર્વતારોહકો પણ સાથે સિલિન્ડર લઈ જાય છે. શું લઈ જાય છે? સિલિન્ડર. જો ઘણીવાર ઓક્સિજનનું ઓછું પ્રમાણ મળે ત્યારે શું થાય? તો કે હવાનું બહાર દબાણ ઓછું છે, એના કરતા શરીરનું દબાણ વધારે છે, એટલે નસકોરી ફૂટે છે. આવું તમે પ્રાઇમરીમાં ભણ્યા હતા. અને આ નસકોરી ફૂટે, ચક્કર આવે, ઉબકા આવે, ઘણીવાર બેભાન થઈ જાય,
આ બધી કન્ડિશન છે એને મેડિકલની ભાષામાં એનોક્સિયા કહેવાય. શું કહેવાય? એનોક્સિયા. આ એનોક્સિયા ન થાય એને શ્વાસમાં યોગ્ય દબાણપૂર્વક ઓક્સિજન આવ્યા રાખે, ભલે બીજો વાયુ ભેગો આવે પણ શ્વાસ લેવામાં તકલીફ ન પડે એટલે આવા જ સિલિન્ડર છે એનો ઉપયોગ થાય છે. તો આ બધા શું થયા? હેનરીના નિયમની ઉપયોગિતા થઈ. ચાલો ત્યાર પછી આપણે એક સરસ કોયડો ભણવાનો છે. કોયડો 2.4. આઈએમપી કોયડો છે, બરોબર ધ્યાન આપજો. કોયડો 2.4 કોયડો છે. રકમ જોઈએ ટેક્સ્ટ બુકમાં. જો નાઇટ્રોજન વાયુને 293 કેલ્વિન તાપમાને, ચાલો નાઇટ્રોજન વાયુને તાપમાન T આપેલું છે 293 કેલ્વિન તાપમાને પાણીમાંથી પસાર કરવામાં આવે છે. ભાઈ કેમાંથી? પાણીમાંથી પસાર કરવામાં આવે છે. તો 1 લીટર પાણીમાં 1 લીટર પાણીમાં કેટલા મિલીમોલ શોધવાના છે? કેટલા મિલીમોલ નાઇટ્રોજન વાયુ N2 વાયુ ઓગળે છે એટલે દ્રાવ્ય થાય છે. બીજું કીધું છે નાઇટ્રોજન વાયુનું આંશિક દબાણ એટલે કે PN2 0.987 બાર છે. દબાણ 12 માં આપ્યું છે. અને નાઇટ્રોજન વાયુ માટે હેનરી અચળાંક 76.48 કિલોબાર છે. ભાઈ કિલોબાર છે ને હું 12 માં ફેરવી નાખું તો 76 48 × 10 ની 3 ઘાત 12 થઈ ગયું. ભાઈ 1000 ગુણી નાખ્યું એટલે શેમાં આવી ગયું? 12. ફરી એકવાર રકમ જો. નાઇટ્રોજન વાયુને 293 કેલ્વિન તાપમાને પાણીમાંથી પસાર કરતા અથવા પસાર કરવામાં આવે તો 1 લીટર પાણીમાં કેટલા મિલીમોલ નાઇટ્રોજન વાયુ ઓગળે છે અથવા દ્રાવ્ય થાય? આ પ્રશ્ન છે. નાઇટ્રોજન વાયુનું આંશિક દબાણ છે 0.987 બાર છે અને હેનરી અચળાંક KH નું મૂલ્ય આપેલું છે 76.48 બાર. કિલોબાર છે અને 12 માં ફેરવીએ તો 1000 વડે ગુણવું પડે. સમજો આપણે મોલ શોધવાના છે. પહેલા મિલીમોલ શોધશું. મિલીમોલ શોધવા માટે પહેલા મોલ શોધવા પડે. મોલ શોધવા માટે આપણી પાસે મોલન્સ વાળું સૂત્ર છે. જો હું N2 ના મોલન્સ વાળું સૂત્ર મૂકું તો ઉપર N2 નાઇટ્રોજનના મોલ, નીચે નાઇટ્રોજનના મોલ વત્તા પાણીના મોલ. આ મોલન્સ નું સાદું સૂત્ર. નાઇટ્રોજનના મોલ, નીચે નાઇટ્રોજન અને પાણીના કુલ મોલ. આમાં નાઇટ્રોજનના મોલસ મળી જાય, પાણીના મોલ મળી જાય તો નાઇટ્રોજનના મોલ મળે અને મિલીમોલમાં ફેરવી નખાય. તો આ મોલસ શોધવા માટે આપણી પાસે હેનરી અચળાંક વાળું સૂત્ર છે કે P_N2 વાયુનું આંશિક દબાણ બરાબર હેનરી અચળાંક ગુણ્યા એના મોલ અંશ. અહીંયા P એટલે આંશિક દબાણ છે, હેનરી અચળાંક છે તો મોલ અંશ મળી જાય. તો xN2 એટલે કે N2 વાયુના મોલ અંશ બરાબર P_N2 upon હેનરી અચળાંક છે. P_N2 N2 નું આંશિક દબાણ 0.987 બાર છેદમાં હેનરી અચળાંક KH 76.48 ગુણ્યા 10 ની 3 ઘાત 12. આનો ભાગાકાર કરો એટલે જવાબ આવશે 1.29 ગુણ્યા 10 ની -5 ઘાત. મોલ અંશને એકમ હોય ને. તો આ મળી ગયું, આ કિંમત મળી ગઈ ભાઈ મોલ અંશ. હવે પાણીના મોલ શોધવા છે, ધ્યાન આપજો બરોબર. અહીંયા કહી દીધું છે કે 1 લીટર પાણી છે. ભાઈ 1 લીટર એટલે 1000 ml નો કહેવાય.
1 લિટર એટલે 1000 ml. ભાઈ પાણીની ઘનતા કેટલી હોય તો કે 1 ગ્રામ પર ml. આનો મતલબ શું થયો? 1 ml નું કદ 1 ગ્રામ હોય તો 1000 ml બરાબર શું થાય? 1000 ml પાણી બરાબર 1000 ગ્રામ લખી શકાય. પાણીની ઘનતા 1 છે એટલે તો પાણીનું વજન મળી ગયું 1000 ગ્રામ. હવે મારે એના મોલ શોધવા છે. પાણીના મોલ બરાબર વજન છેદમાં અણુભાર. વજન કેટલું તો કે 1000 ગ્રામ. પાણીનો અણુભાર કેટલો? 18. ભાગાકાર કરો 55.55 મોલ. તો પાણીના મોલ મળી ગયા, મોલ અંશ મળી ગયા. કિંમત આમાં મૂકી દઈએ. x n2 ના મોલ અંશ આપણે ગણ્યા હતા 1.29 ગુણ્યા 10 ની -5. નાઇટ્રોજન ના મોલ ખબર નથી, એ જ ગણવાના છે. નાઇટ્રોજન ના મોલ ગણવાના છે. પાણીના મોલ મળી ગયા 55.55. હવે બરોબર ધ્યાન આપજો. હવે આમાં એક જ અજ્ઞાત છે N2 મળી જશે નાઇટ્રોજન ના મોલ. પણ ગણતરી સહેલી કરવા માટે ભાઈ 55.55 મોલ પાણીના છે. એની સામે વાયુ છે એ તો ઓછો જ દ્રાવ્ય થયો. તો ઘણીવાર કહું છું કે સરવાળા બાદબાકીમાં અવગણાય, ગુણાકાર ભાગાકારમાં અવગણાય નહીં. તો અહીંયા અવગણી નાખું તો N2 is more less than 55.55 માટે આને અવગણી નાખો. તો હવે N2 ના મોલ સીધું છે આ 55 પોઈન્ટ આને ગુણી નાખો 1.29 ગુણ્યા 10 ની -5 ગુણ્યા 55.55. આનો સીધો ગુણાકાર કરી નાખો એટલે જવાબ આવે 0.716 ગુણ્યા 10 ની -3. આ શું આવ્યું? મોલ આવ્યા. કોના મોલ? N2 ના. આપણે મિલીમોલ શોધવા છે. 1000 ગુણી નાખો તો 0.716 ગુણ્યા 10 ની -3. 1000 ગુણો એટલે 10 ની 3. આ થઈ ગયા મિલીમોલ. મિલીમાં ફેરવો તો 1000 ગુણવાના. આ 3 ઘાત ઉડી ગઈ તો જવાબ આવી ગયો 0.716 મિલીમોલ. કયો વાયુ? N2 વાયુ દ્રાવ્ય થાય છે. ફરી એકવાર અહીંયા આપણે રકમમાં પાણીનું આંશિક દબાણ આપ્યું છે, સોરી નાઇટ્રોજનનું આંશિક દબાણ આપ્યું છે, હેનરી અચળાંક KH આપ્યો છે, પાણીનું કદ આપ્યું છે. તો આમ તો રકમ શું છે કે આ 1 લિટરનું પાણી ભરેલું પાત્ર છે. એમાં નાઇટ્રોજન વાયુની નળી ડુબાડવાની છે અને એમાંથી નાઇટ્રોજન વાયુ પસાર કરવાનો. બુડ 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 બુડ. કેટલું દબાણ? તો કે 0.786 બાર દબાણ. તો આની અંદર કેટલો નાઇટ્રોજન વાયુ દ્રાવ્ય થાય એ પ્રશ્ન છે. પણ કેટલો એટલે કેટલા મિલીમોલ છે? તો પહેલા આપણે હેનરી નિયમ વાળું સૂત્ર મૂકી દઈએ. એના ઉપરથી નાઇટ્રોજનના મોલન્સ મળી છે. આ મોલન્સ મળી ગઈ. પાણીના મોલ શોધવા 1 લિટર છે ને 1000 ml કહેવાય. 1000 ml ને 1000 ગ્રામ કહેવાય. 1000 ગ્રામ પાણી અણુભાર 18 55.55 મોલ આવી. હવે આપણે આ મોલન્સ વાળું સૂત્ર છે એમાં મૂકી દઈએ કિંમત. આયા ધ્યાન રાખજો, ગણતરી સહેલી કરવા માટે આ N2 છે ને અવગણી નાખવાના છે. એટલે સીધું આ 55.55 આને ગુણી નાખવાનું. જવાબ આવશે મોલમાં. આપણે મિલીમોલમાં જોઈએ છે એટલે 1000 ગુણી નાખશો એટલે જવાબ શેમાં આવી ગયો? મિલીમોલમાં. ચલો જોઈ લો, સ્ક્રીનશોટ લઈ લેજો. ચલો ત્યાર પછી વાયુ દ્રાવ્યની પ્રવાહી દ્રાવકમાં દ્રાવ્યતા પર અત્યાર સુધી વાત કરી દબાણની અસર. હવે વાત કરવાની છે તાપમાનની અસર. બહુ નાનો ટોપિક છે, બહુ સહેલો છે. એ ધારો કે એક બીકર છે, એમાં પાણી છે, એ દ્રાવક છે. એની અંદર ચોક્કસ દબાણે આ વાયુના અણુઓ દ્રાવ્ય થયેલા છે. અને ઢાંકણો ન ઢાંકો તો એ કેમ સમુદ્રના પાણી કે તળાવના પાણીમાં હવાના દબાણને કારણે વાયુ દ્રાવ્ય થયેલો છે. એવી જ રીતે આમાં ધારો કે વાયુ દ્રાવ્ય થયું છે. હવે ખરેખર શું થયું તો કે આ વાયુ છે એ પાણીમાં ઓગળી જશે એટલે અંદર છે એ વાયુ પણ કઈ અવસ્થામાં આવી ગયો કહેવાય તો કે પ્રવાહી અવસ્થામાં. કારણ કે અત્યારે અંદર છે એટલે
તો અહીંયા એમ ન કહી શકાય કે વાયુના અણુ અને પ્રવાહીના અણુ જોડાઈ ગયા. જોડાવું એને સંઘનન કહેવાય. શું કહેવાય? સંઘનન. અથવા એમ કહેવાય કે વાયુ પ્રવાહીની અંદર ઓગળો, ઓગળાને બીજું વિલયન કહેવાય, ભળી ગયો છે. પણ આને જો ગરમ કરવામાં આવે, અહીંથી ગરમ કરો બર્નર દ્વારા, તો શું થાય વિચાર? તો કે ગરમ થાય એટલે અણુઓની ગતિ ઉર્જા વધે. કયા અણુની ગતિ ઉર્જા વધારે વધે? પાણીના અણુની ગતિ ઉર્જા વધે અને વાયુના અણુ જે અંદર ગયા છે એની ગતિ ઉર્જા વધે. પણ પ્રવાહી કરતા વાયુ છે એ વધારે ઝડપથી અણુઓ દૂર જવા માંડે. એટલે દૂર જાય એટલે શું થાય? તો કે વાયુ છે એ બહાર નીકળી જશે. એટલે વાયુના અણુઓ જે પ્રવાહીમાંથી બહાર નીકળી જાય તો પ્રવાહીની અંદર વાયુના અણુની સંખ્યા હતી એના કરતા ઓછી થઈ જાય અને અંદર વાયુના અણુની સંખ્યા ઘટે. એટલે એમ કહેવાય કે દ્રાવ્યતામાં શું થયો? ઘટાડો. તો મોટા ભાગે તાપમાન વધારતા વાયુ દ્રાવ્યની પ્રવાહીમાં દ્રાવ્યતા ઘટે છે. આ લોસ સેટેલિયર ના સિદ્ધાંત મુજબ સમજી શકાય. કોનો સિદ્ધાંત? લોસ સેટેલિયર. આ સિદ્ધાંત શું કહે છે? મોટા ભાગે વાયુ દ્રાવ્યની પ્રવાહી દ્રાવકમાં દ્રાવ્ય થઈ દ્રાવણ બને ત્યારે સંઘનન કીધું મેં પહેલા, અથવા આપણે એમ કહ્યું દ્રાવ્ય થયું, અથવા એમ કહ્યું વિલયન થયું, અથવા એમ કહ્યું ઓગળો. એ પ્રક્રિયા છે ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. કેવી પ્રક્રિયા છે? ઉષ્માક્ષેપક. એટલે ઉષ્મા કઈ બાજુ છે? જો નિપજ બાજુ છે. તો ઉષ્માક્ષેપક પ્રક્રિયા આપણે કહે છે ઉષ્માક્ષેપક પ્રક્રિયામાં તાપમાનનો વધારો પ્રતિગામી પ્રક્રિયાને આગળ વધારે. તો આને તમે ગરમ કરો એટલે કે તમે નિપજ વધારી તો દ્રાવણ અને ઉષ્મા બે ભેગું થાય, આ બે છૂટા પડે એટલે કે પ્રવાહીમાંથી વાયુ છે બહાર નીકળવા માંડે તો સાંદ્રતા ઘટશે. તો કોઈ પણ પ્રવાહી અંદર વાયુની વાસ આવતી હોય તો તમે એને ગરમ કરો તો એ વાસ ઉડી જાય. વાસ ઉડી જાય એટલે સમજવાનું કે વાયુની દ્રાવ્યતા ઘટે છે. તો બહુ સિમ્પલ ટોપિક છે. આના પછી બે કોયડા આવે છે. લખાણ સંબંધિત પ્રશ્ન છે. લખાણ સંબંધિત પ્રશ્નો એમાં બે દાખલા છે, 2.6 અને 2.7. બે પ્રશ્ન છે. આ બે પ્રશ્ન તમારે જાતે ટેક્સ્ટબુક માંથી રકમ જોઈ અને ગણવાના છે. હેનરીના નિયમની ઉપયોગિતા વાળા દાખલા છે. સમજો P બરાબર KH × X. આ સૂત્રમાં કઈ કઈ વસ્તુ તમને પૂછી શકે? તો કે જો તમારી પાસે આંશિક દબાણ હોય, હેનરી અચળાંક હોય તો મોલન્સ ગણી શકાય. ઘણીવાર મોલન્સ હોય, હેનરી અચળાંક હોય તો આંશિક દબાણ ગણી શકાય. ઘણીવાર આંશિક દબાણ હોય, મોલન્સ હોય તો શું ગણવાનું હોય? હેનરી અચળાંક. અને મોલન્સ નું તો સૂત્ર ખબર જ છે, વાયુના મોલન્સ એટલે ઉપર વાયુના મોલ ને નીચે કુલ મોલ. તો આ સૂત્રનો ઉપયોગ કરીને આ બે કોયડા ગણવાના છે. જાતે ગણવાનો પ્રયત્ન કરજો. નો સમજાય, નો થાય તો WhatsApp માં પૂછજો. ડિફિકલ્ટી હોય તો સોલ્વ કરાવી દઈશ. પણ જેટલું તમે જાતે સોલ્વ કરશો એટલું વધુ આવડશે. છતાંય કઈ અટકો તો બધા જ લખાણ સંબંધિત પ્રશ્ન અને સ્વાધ્યાયના પ્રશ્ન ગણેલા છે, એની મેં PDF મોકલેલી છે. પાછો કહું છું, એમાંથી ન થાય તો એમાંથી હિન્ટ જોઈ લેવાની, નકર શક્ય હોય ત્યાં સુધી જાતે જ સોલ્વ કરી નોટમાં બરોબર ઉતારી લેવાનું. બરોબર છે? ચાલો હવે આપણે આગળ વધવાનું છે. આ જરાક જોઈ લેજો. ચલો હવે આપણે આગળ ભણવાનો છે પ્રશ્ન પ્રવાહી દ્રાવણના બાષ્પ દબાણ. આયા શબ્દ આવ્યો બાષ્પ દબાણ. જો કે બાષ્પ દબાણ શું છે એ તમે જાણો છો, 11મા માં આવી ગયું છે. છતાં એકવાર આપણે સમજી લઈએ કે આ એક પાત્ર છે. એ પાત્રની અંદર એક પ્રવાહી ભર્યું છે જે કેવું છે? બાષ્પશીલ. બાષ્પશીલ એટલે જેની બાષ્પ બની શકે એવું હોય એને શું કહેવાય? બાષ્પશીલ પ્રવાહી છે. હવે દ્રાવક હોય કે દ્રાવણ હોય પણ છે અંદર બાષ્પશીલ પ્રવાહી. હવે એને એક પાત્રમાં ભરી પાત્રને બંધ કરી દીધું છે. શું થશે?
તો કે T અચળ તાપમાન રાખે, તાપમાન આપણે બદલાવશું નહીં. તો ધીમે ધીમે પ્રવાહી છે એમાંથી બાષ્પ બનતી જશે અને અહીંયા એકઠી થતી જશે. તો પ્રવાહીમાંથી બાષ્પ બને છે, આ ઘટનાને બાષ્પીભવન કહેવાય. સાથે સાથે બીજી ઘટના થતી હોય એને શું કહેશું? ઠારણ. પ્રવાહીમાંથી બાષ્પ બને એને કહેવાય બાષ્પયન. આ બે ઘટના છે, પણ અત્યારે વધારે બાષ્પયન થાય છે. ઠારણ અમુક અણુનું થાય, જે અણુ પાણીની વધુ નજીક આવી જાય એ પાણી હારે જોડાઈ જાય, પાછો વાયુમાંથી શું બની ગયો? પ્રવાહી. પણ એક સમયે બે ઘટનાનું સંતુલન સ્થપાઈ જશે. શું સ્થપાઈ જશે? સંતુલન. હવે અહીંયા બાષ્પના અણુઓની સંખ્યા વધશે નહીં. આ બે પ્રક્રિયા બાષ્પયન અને ઠારણ બે સમાન વેગથી થવા માંડે. હવે અહીંયા બાષ્પના અણુની સંખ્યા બદલાશે નહીં. આવા સમયે આ બાષ્પ દ્વારા જે દબાણ લાગે એને બાષ્પ દબાણ કહેવાય. શું કહેવાય? બાષ્પ. ટૂંકમાં બાષ્પ દ્વારા લાગતું દબાણ. એ કેટલું લાગે એનો આધાર કોના ઉપર? તો કે અહીંયા બાષ્પ કેટલી ભેગી થાય એના ઉપર. બાષ્પ કેટલી ભેગી થાય એનો આધાર કોના ઉપર? તો કે કયો પ્રવાહી છે એના ઉપર, કેટલું તાપમાન છે એના ઉપર. જો પ્રવાહી એવું હોય જે વધુ બાષ્પશીલ હોય, ધારો કે બે બીકર લીધા આપણે, બેમાં તાપમાન હરખા રાખ્યા, એકમાં પેટ્રોલ ભર્યું, બીજામાં પાણી ભર્યું, બેના હરખા ઢાંકણા ઢાંકી દીધા, બેના તાપમાનથી સરખા છે, તો પેટ્રોલ છે વધુ બાષ્પ છે, ઉડી જાય છે ને, ગાયો ઘા ઉડી જાય પેટ્રોલ, એટલે પેટ્રોલમાં અહીંયા બાષ્પ વધુ બનશે, પાણીમાં બને પણ ઓછી બને. તો જેમાં વધુ બાષ્પશીલ દ્રાવક હોય એની બાષ્પ વધુ બને તો એનું બાષ્પ દબાણ વધારે મળે. તો સિમ્પલ વાત થઈ. પણ આપણે અહીંયા પ્રવાહી દ્રાવણના બાષ્પ, ભાઈ પ્રવાહી દ્રાવણ ક્યારે બને? પ્રવાહી દ્રાવણ ક્યારે બને? બહુ જ મહત્વની વસ્તુ કે દ્રાવક પ્રવાહી હોવું જોઈએ, અને દ્રાવ્ય ઘન હોય, પ્રવાહી હોય કે વાયુ, ગમે તે ચાલે. તો આપણે ખાસ ઘન પદાર્થનું પ્રવાહીમાં દ્રાવણ બનાવીએ ત્યારે બાષ્પ દબાણ કેટલું મળે, પ્રવાહી અને પ્રવાહીનું દ્રાવણ બનાવીએ ત્યારે બાષ્પ દબાણ કેટલું મળે, એ બે ખાસ ટોપિક. આ વાયુ અને પ્રવાહી છે એની આપણે હેનરીના નિયમમાં વાત કરી ગયા છીએ, છતાંય આમાંય વાત કરશું. બરોબર છે? તો હવે આપણે નવો ટોપિક જે રાઉલ્ટના નિયમ શરૂ થવાના છે. રાઉલ્ટના નિયમ, જેમાં બે પ્રવાહી હશે અને એકવાર ઘન અને પ્રવાહી હશે, એકવાર પ્રવાહી રાખશું, અને આપણે એનો અભ્યાસ કરવાનો છે. બરોબર? તો આ થયા હેનરીના નિયમ, હેનરીના નિયમનો કોયડો, એના બે લખાણ સંબંધિત પ્રશ્ન તમારે જાતે કરવાના છે. હવે આપણે રાઉલ્ટના નિયમમાં આગળ વધવાનું છે. ચાલો, ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે, બરોબર સમજજો કે પ્રવાહી દ્રાવણનું બાષ્પ દબાણ સમજાવો. એટલે કે બે પ્રવાહી, દ્રાવ્ય અને દ્રાવક, બે પ્રવાહી હોય એવા દ્રાવણનું બાષ્પ દબાણ કેટલું હોય એ સમજાવો. અથવા રાઉલ્ટનો નિયમ પણ કોના માટે? બાષ્પશીલ દ્રાવ્ય અને બાષ્પશીલ દ્રાવક, બે પ્રવાહી હોય ને બે બાષ્પશીલ હોય. સમજો બરોબર? આ એક પાત્ર જેની અંદર મેં દ્રાવણ ભર્યું છે, દ્રાવણમાં બે ઘટક છે, એક અને બીજા નંબર 2 આપ્યો. એક દ્રાવ્ય છે ને બીજો દ્રાવક છે. પણ અહીંયા દ્રાવ્ય અને દ્રાવક બે બાષ્પશીલ છે. દાખલા તરીકે પાણી અને આલ્કોહોલ મિશ્ર કર્યા, દારૂ આલ્કોહોલ, અને યોગ્ય T તાપમાન રાખી દીધું, તો અહીંયા કોની બાષ્પ બને પહેલા? તો કે પાણી એ બાષ્પશીલ છે, આલ્કોહોલ એ બાષ્પશીલ છે, તો અહીંયા બેયની બાષ્પ બનશે, પાણીની બનશે અને આલ્કોહોલની પણ બનશે. પાણીની બનશે અને આલ્કોહોલની પણ બનશે. તો અહીંયા જે દબાણ મળે એને આ દ્રાવણનું કુલ દબાણ કહેવાય. શું કહેવાય? કુલ દબાણ. એ કુલ દબાણ એ કોના ઉપર આધાર રાખે? તો કે બે ઉપર આધાર રાખે. તો જો અહીં લખ્યું છે, જ્યારે બાષ્પશીલ દ્રાવકમાં
બાષ્પશીલ દ્રાવ્ય ઓગાળીને દ્રાવણ બનાવવામાં આવે ત્યારે દ્રાવણનું બાષ્પ દબાણ બંનેના કારણે હોય છે, કારણ કે બે કેવા છે? બાષ્પશીલ. ધારો કે આપણે એક દ્રાવણ બનાવ્યું છે, એમાં મેં બે ઘટક રાખ્યા છે, ઘટક 1 અને ઘટક 2. 1 કયો, 2 કયો, A કયો, B કયો, ગમે ત્યાં. ધારો કે આ મિશ્રણની અંદર મેં એક ઘટક 1 છે એના મોલ N1 નાખ્યા છે અને ઘટક 2 છે એના મોલ કેટલા નાખ્યા છે? N2. તો ગણતરી કરી તો ઘટક 1 ના મોલન્સ અંદર ધારો કે x1 થાય છે અને 2 ના મોલન્સ કેટલા થાય છે? x2. અહીંયા પ્રવાહી અવસ્થામાં ઘટક A ના મોલન્સ 1 ના મોલન્સ કેટલા છે? x1. આના મોલન્સ કેટલા થયા? x2. હવે રાઉલ્ટે નિયમ આપેલો છે 1886 માં રાઉલ્ટ નામના વૈજ્ઞાનિકે આ બાષ્પ દબાણ કેટલું હોય એના માટેનો જે નિયમ આપ્યો એને જથ્થાત્મક સંબંધ કહેવાય કે બાષ્પશીલ પ્રવાહીના દ્રાવણ માટે બે બાષ્પશીલ હોય અને પ્રવાહી હોય એવું દ્રાવણ હોય તો એના માટે દ્રાવણમાં રહેલા દરેક ઘટકનું આંશિક દબાણ, અહીંયા બે ઘટક છે, ઘટક 1 અને ઘટક 2, તો એકનું અહીંયા કેટલું દબાણ હશે અને બીજાનું અહીંયા કેટલું દબાણ હશે, એ દરેક ઘટકનું આંશિક દબાણ તે ઘટકના મોલન્સના સમપ્રમાણમાં હોય. એ ઘટકના દ્રાવણમાં મોલન્સ કેટલા છે એના ઉપર આધાર સમજો બરોબર. જો દ્રાવણમાં 1 ના મોલન્સ વધારે હોય એટલે ઘટક 1 જાજો હોય તો એની બાષ્પ સ્વાભાવિક વધારે જ હોય, તો એનું બાષ્પ દબાણ વધારે હોય. ઘટક 2 છે એ આમાં થોડો નાખ્યો છે, ભાઈ થોડો હોય તો એની બાષ્પ થોડી જ બને, બાષ્પ થોડી જ બને તો એનું બાષ્પ દબાણ થોડું જ હોય. તો સમજો બરોબર કે અહીંયા જે તે ઘટકનું બાષ્પ દબાણ કેટલું હોય તો કે જે તે ઘટકના દ્રાવણમાં મોલન્સના સમપ્રમાણમાં. જેના મોલસ અંદર વધારે યાદ રાખજો એનું બાષ્પ દબાણ ઉપર વધારે, જેના મોલસ અંદર ઓછા એનું આપણે આવી ગયું છે બાષ્પ દબાણ એ મોલસના સમપ્રમાણમાં હોય. આગળ નથી આવ્યું હેનરીના નિયમ વખતે સમજાવ્યું હતું, એનું એ જ છે પણ રાઉલ્ટે જુદી રીતે કીધું છે કે આંશિક બાષ્પ દબાણ એ જે તે ઘટકના મોલન્સના સમપ્રમાણમાં હોય છે. તો સમજો આપણે અહીંયા બે ઘટક છે તો ઘટક 1 P1 એટલે ઘટક 1 નું આંશિક દબાણ એના મોલન્સ x1 તો P1 ચલે છે x1 તો P2 ચલે છે x2 બે લખીએ કાય કારણ કે બે ઘટક છે બેના આંશિક દબાણ. જ્યાં P1 એટલે ઘટક 1 નું આંશિક દબાણ, P2 એટલે ઘટક 2 નું આંશિક દબાણ. હવે હું ચલન કાઢી નાખું એટલે અહીંયા મેં મૂકી દીધું P1 0, અહીંયા મૂકી દીધું P2 0. શું કામ મૂક્યું? આ એક વસ્તુ સમજાવો, બે રીતે સમજાવીશ. P1 ચલે છે x1 જે સમજો. P1 ચલન કાઢી તો k x1 નો લખ, k અચળાંક છે સમજો. k શું છે? અચળાંક છે. x1 એટલે ઘટક 1 ના મૂળ તો P1 ચલો આગળના વિડિયોમાં આ થિયરી ચાલુ કરી હતી પણ ટેકનિકલ ખામીને લીધે વચ્ચે અડધે રહી ગયું હતું. આપણે ફરીથી આ થિયરી લઈ લઈએ. શું કીધું છે? પ્રવાહી દ્રાવણના બાષ્પ દબાણ સમજાવો. બે પ્રવાહી હોય, દ્રાવ્ય અને દ્રાવક, ત્યારે રાઉલ્ટનો નિયમ બાષ્પશીલ દ્રાવ્ય અને બાષ્પશીલ દ્રાવક બે બાષ્પશીલ હોય એટલે કે બેયની બાષ્પ બનતી હોય એવું દ્રાવણ બનાવેલું હોય ત્યારે બાષ્પ દબાણ કેટલું મળે અને કોના કારણે કેવું મળે એ સમજવાનો છે. તો બરોબર સમજજો કે જ્યારે બાષ્પશીલ દ્રાવકમાં બાષ્પશીલ દ્રાવ્ય ઓગાળીને દ્રાવણ બનાવ્યું હોય ત્યારે દ્રાવણ ઉપર રહેલું બાષ્પ જે કોની હોય તો કે બેયની હોય. એટલે બાષ્પ દ્વારા લાગતું દબાણ તો કે ગમે તે એક બાષ્પ તો નહીં દબાણ લગાડે, કોણ લગાડશે? બે બાષ્પ દબાણ લગાડશે. એટલે કે બાષ્પ દબાણ છે બેયના કારણે હોય. એટલે કીધું છે
કે જ્યારે બાષ્પશીલ દ્રાવકમાં બાષ્પશીલ દ્રાવ્ય ઓગાળીને દ્રાવણ બનાવીએ ત્યારે દ્રાવણ ઉપર લાગતું બાષ્પ દબાણ છે બેયના કારણે હોય છે. સમજો આપણે અહીંયા એક દ્રાવણ બનાવ્યું છે, એમાં મેં બે ઘટક લીધા છે, ઘટક 1 અને ઘટક 2. બે બાષ્પશીલ છે, ધારો કે એક પાણી છે ને એમાં થોડોક આલ્કોહોલ નાખ્યું છે. પાણીના મોલ ધારો કે N1 છે, આલ્કોહોલના મોલ ધારો કે N2 છે, એટલે ઘટક 1 ના મોલ N1, ઘટક 2 ના મોલ N2. ગણતરી કરી, ઘટક 1 ના મોલ અંશ x1 છે, ઘટક 2 ના મોલ અંશ x2. એ તો જેના મોલ વધારે હશે એના મોલ અંશ વધારે હશે, જેના મોલ ઓછા હોય એના મોલ અંશ ઓછા હોય. તો આવા દ્રાવણ માટે 1886 માં રાઉલ્ટ નામના વૈજ્ઞાનિકે નિયમ આપી દીધો છે કે આવું જ્યારે બાષ્પશીલ દ્રાવણ પ્રવાહી દ્રાવણ હોય કે જેમાં બે ઘટક બાષ્પશીલ હોય ત્યારે દ્રાવણના દરેક ઘટકનું આંશિક બાષ્પ દબાણ, અહીંયા જે મિશ્રણમાં હોય ને એને આંશિક બાષ્પ દબાણ કહેવાય. આંશિક બાષ્પ દબાણ તે ઘટકના મોલ અંશના સમપ્રમાણમાં હોય છે. કે અહીંયા જે બાષ્પ દબાણ છે દરેક ઘટકના મોલ અંશના સમપ્રમાણ. સમજો કે અહીંયા ઘટક 1 એટલે મેં પાણી કીધું હતું, ઘટક 2 એટલે આલ્કોહોલ. તો અહીંયા જે પાણીનું એકલાનું જે દબાણ છે એને પાણીનું આંશિક દબાણ કહેવાય, ને આલ્કોહોલ અહીંયા જેટલો હોય બાષ્પ એના દ્વારા લાગતું દબાણ એને આલ્કોહોલનું આંશિક દબાણ કહેવાય. તો એ પાણીનું આંશિક દબાણ અને આલ્કોહોલનું આંશિક દબાણ કેટલું હોય? તો કે પોતપોતાના દ્રાવણમાં રહેલા એ બે ઘટકના મોલ અંશના સમપ્રમાણ. આપણે આગળ ભણી ગયા છે કે મોલ અંશના સમપ્રમાણમાં. દાખલા તરીકે પાણી છે ઘટક 1, એનું આંશિક દબાણ કેટલું? તો કે પાણીના મોલ અંશ જેટલા હોય એના સમપ્રમાણમાં. ભાઈ જાજુ પાણી હોય તો બાષ્પ પાણીની જ જાજી બની હોય, આલ્કોહોલ જાજુ હોય તો આલ્કોહોલની જાજી બને. તો દરેકનું બાષ્પ દબાણ પણ મિશ્રણમાં હોય એને આંશિક કહેવાય, એકલું હોય એને શુદ્ધ કહેવાય. તો બેયના આંશિક દબાણ, દાખલા તરીકે ઘટક 1 નું આંશિક દબાણ P1 છે, ઘટક 2 નું આંશિક દબાણ હું P2 કહું, તો એમ લખી શકાય કે ઘટક 1 નું આંશિક દબાણ એના મોલ અંશ x1 ના સમપ્રમાણમાં અને ઘટક 2 નું આંશિક દબાણ એના મોલ અંશ x2 ના સમપ્રમાણમાં છે. તો P1 ચલે છે x1, P2 ચલે છે x2. હવે આ ચલનની નિશાની કાઢી નાખો તો શું આવશે? P1 0 મૂકી દીધું, અહીંયા P2 0 મૂક્યું. કેમ મૂક્યું? અને P1 0 અને P2 0 શું છે પેલા એ સમજી લો. P1 0 એટલે શુદ્ધ ઘટક 1 નું બાષ્પ દબાણ અને P2 0 એટલે શુદ્ધ ઘટક 2 ના બાષ્પ. એટલે કે આ શું છે જોઈ લો, સમજી લો. અહીં એક બીકરમાં મેં પાણી ખાલી કર્યું છે, એમાં આલ્કોહોલ નાખ્યો જ નથી. એકલા પાણીનું જે અહીંયા બાષ્પ બને એનું જે દબાણ મળે એને કહેવાય શુદ્ધ પાણીનું એટલે કે શુદ્ધ ઘટકનું બાષ્પ દબાણ, એને કહેવાય P10. ઘટક 2 આમાં ભર્યો, આલ્કોહોલને હું ઘટક 2 કહું છું. એકલો આલ્કોહોલ ભર્યો હોય એનું જે દબાણ મળે, એનું જે બાષ્પ દબાણ મળે એને કહેવાય શુદ્ધ ઘટક 2 નું બાષ્પ દબાણ. તો અહીંયા ચલન કાઢી P10 અને P2 0 કેમ મૂક્યા એ જરા સમજી લો. આ સૂત્ર છે P1 બરાબર P1 ચલે છે x1. હવે હું P1 ચલન કાઢું તો કે મૂકી દઉં, અચળાંક તો મૂકી શકાય ઇન્ટુ x1 એટલે મોલ અંશ, તો મૂકું P1 બરાબર કે મોલ અંશ એટલે એના મોલ ઉપર નીચે કુલ મોલ, બેયના મોલ મૂક્યા. હવે સમજો જ્યારે શુદ્ધ ઘટક એક જ હોય ત્યારે N2 0 હોય. એટલે બીકરમાં મેં માત્ર આમાં સમજો માત્ર મેં પાણી જ લીધું હોય, આલ્કોહોલ નાખ્યો જ ન હોય, તો આલ્કોહોલના મોલ N2 કેટલા થાય? 0. ત્યારે હમણાં જ મેં કીધું હતું કે શુદ્ધ ઘટક હોય ત્યારે જે બાષ્પ દબાણ હોય એને P1 નો લખાય, જગ્યાએ શું લખાય? P10. તો N2 જ્યારે 0 હોય ત્યારે P1 બરાબર શું થાય? P10. આ કિંમત આમાં મૂકું, આ N2 0 આ નીકળી ગયું. P1 ની જગ્યાએ P10 લખી શકાય કે N2 0 તો N1 ના છેદમાં N1 આ ઉડી ગયા. તો K બરાબર શું થઈ ગયું? P10.
આ કિંમત આમાં મૂકું તો P1 બરાબર k ની જગ્યાએ શું લખી શકાય P10 into x1 આવી ગયો. આવી રીતે બીજી વારનું આ સમીકરણ સાબિત કરવું હોય ત્યારે કોના મોલ 0 લેવાના n1 0 લો ત્યારે P2 બરાબર શું થાય P2 0 તો આવી ગયું. તો આ રીતે આપણે આ સૂત્ર થાય કે ડાલ્ટનના આંશિક દબાણના સૂત્ર રાઉલ્ટના સૂત્ર આવી ગયા. રાઉલ્ટના નિયમના સૂત્ર એ કહેવાય. હવે ડાલ્ટનનો આંશિક દબાણનો નિયમ છે. શું છે ભાઈ ડાલ્ટનના આંશિક દબાણનો નિયમ? તો કે કોઈ પણનું કુલ દબાણ તે જેમાં રહેલા ઘટકોના આંશિક દબાણના સરવાળા બરાબર હોય. 11 માં આવી ગયો છે આ નિયમ. તો અહીંયા કુલ દબાણ છે બે ઘટક છે 1 અને 2 એના આંશિક દબાણનો સરવાળો કર્યો તો P1 P2. P1 બરાબર શું લખીએ કાઈ P10 into x1. P2 બરાબર P20 into x2. તો આ સમીકરણ 1 આવી ગયું જે કુલ દબાણ શોધવાનું સૂત્ર છે. હવે સમજો x1 x2 એટલે કે મોલ અંશનો સરવાળો હંમેશા કેટલો થાય 1. તો હું x2 બરાબર 1 x1 લખી શકું. આમ લઈ ગયો આ કિંમત સમીકરણ 1 માં મૂકી તો P કુલ બરાબર P10 into x1 એમના P2 અહીંયા P2 એમના x2 ની જગ્યાએ શું લખ્યું 1 x1 આ એમના આ કૌંસ છોડી નાખો P20 P20 into x1 આ P20 એકલું છે ને આગળ લઈ લીધું. આ બેમાંથી x1 કોમન કાઢી બહાર કાઢી નાખો વધ્યું શું P10 P20. તો કુલ દબાણ એ નો આ બીજું સૂત્ર આ રાખો કે આ રાખો કિંમત સરખી જ આવે. હવે એવું કરીશ કે અહીંયા x2 બરાબર 1 x1 લીધું હતું તો અહીંયા લઈશ x1 બરાબર 1 x2. આ કિંમત સમીકરણ 1 માં મૂકી દો. ચલો P1 x1 ની જગ્યાએ 1 x2 વત્તા P20 into x2. કુલ દબાણ P10 કૌંસ છોડું છું માઈનસ P10 into x2 વત્તા P20 into x2. કુલ દબાણ P10 એમનો આ બે પદમાંથી બરાબર સમજો આ બે પદમાંથી x2 કોમન નીકળો. અહીંયા માઈનસ P1 વધ્યા અહીંયા પ્લસ P2 પ્લસ વાળું પહેલા લખ્યું માઈનસ વાળું પછી. તો ત્રીજું સૂત્ર બની ગયું. આ ત્રણેય સૂત્ર 1 2 ને 3 ત્રણેય કુલ દબાણ શોધવાના છે પણ ક્યારે જ્યારે બે ઘટક બાષ્પશીલ હોય ત્યારે. હજી આ થિયરીમાં આગળ વધવાનું છે. આટલું એકવાર સ્ક્રીનશોટ પાડી લો. ચાલો આપણે આ ત્રણ સમીકરણ તૈયાર. P કુલ બરાબર P10 into x1 વત્તા P20 into x2. બીજું P કુલ બરાબર P20 into P1 P2 into x1. આ સમીકરણ 1 હતું, આ 2 હતું, આ 3 હતું. ત્રણેય સમીકરણ કુલ બાષ્પ દબાણના છે. આ ત્રણ સમીકરણો પરથી આ ત્રણ બાબતો તારવી શકાય. પહેલું, દ્રાવણ પરનું કુલ બાષ્પ દબાણ એ જો તમે આ એક જ સૂત્ર જોવો, ખાલી આ એક જ સૂત્ર જોવો ચાલો, તો એમાં એક જ ઘટકના મોલ અંશ તમને દેખાય x2. આ એક જો તો તમને એવું લાગે ખાલી x1 છે. તો એમ કહી શકાય કે ગમે તે એક ઘટકના મોલ અંશ સાથે સંબંધિત છે. કાં ઘટક x1 ના મોલ અંશ ગણો અથવા ઘટક x2 ના ગમે ઘટકના મોલ અંશ સાથે સંબંધિત છે. બીજું, હવે તમે બીજું સૂત્ર દો કે દ્રાવણ પરનું કુલ બાષ્પ દબાણ ઘટક આ હોય કે આ વધે. સમજો આ મોલ અંશ વધે, આ તો અચળ છે, આ અચળ છે ને આ અચળ છે. આ x2 મોટો થાય તો આટલો ગુણાકાર છે મોટો થવાનો, આમાં ઉમેરવાનું વધારે તો આ વધવાનું. અથવા અહીંયા જો x1 વધે તો આ વધે. એટલે કે દ્રાવણ પરનું કુલ બાષ્પ દબાણ ઘટકના મોલ અંશ સાથે રેખીય રીતે વધે છે. પહેલા એમ કીધું સંબંધ ધરાવે, પછી કેવો સંબંધ કે રેખીય સંબંધ છે. પણ જો બે ઘટક બે વધુ બાષ્પશીલ હોય તો એ જેટલું વધુ નાખો એટલું બાષ્પ દબાણ વધારે વધે. ત્રીજું,
તો આલેખ સમજતા જાય ભેગા ભેગો કે અહીંયા બાષ્પ દબાણ વિરુદ્ધ મોલ અંશનો આલેખ છે. હવે બરોબર સમજો. અહીંયા જે બીકર છે એમાં x1 બરાબર 1 છે ને x2 0, એટલે કે અહીંયા જે બીકર લીધું છે અહીંયા એકલું ઘટક એક જ છે એટલે મોલ અંશ 1 છે, ઘટક 2 નાખ્યો જ નથી. અહીંયા બીકર છે એમાં જોવો તો એકલું x1 0 છે, x2 1 છે એટલે એકલું ઘટક 2 જ ભરેલું છે. હવે સમજો અહીંયા ઘટક 1 ભરેલું છે ત્યારે ચોક્કસ તાપમાને બાષ્પ દબાણ માપ્યું, આટલું મળ્યું, એકલું ઘટક એ છે એટલે એને શું કહેવાય? P10 શુદ્ધ ઘટક એનું બાષ્પ દબાણ. અહીંયા શુદ્ધ ઘટક 2 હોય તો એનું બાષ્પ દબાણ છે P20 છે, પણ અહીંયા એટલું જો કે P10 કરતા P20 મોટું છે. એટલે એમ કહી શકાય કે કોણ વધુ બાષ્પશીલ હશે? એકલું બીકરમાં એ ભર્યું હતું ને એકલું બીજામાં બગડો ભર્યો, એટલે કે અહીંયા ઘટક 1 ભર્યો તો અહીંયા ઘટક 2. ઘટક 1 કરતા ઘટક 2 વધુ બાષ્પશીલ છે એમ કહી શકાય. હવે આ બીકરની અંદર ધીમે ધીમે ઘટક 2 ઉમેરતો જાઉં છું એટલે મોલ અંશ વધતા જાય. કોના મોલ અંશ વધે છે સમજો? ઘટક 2 ના વધતા જાય, કારણ કે 0 હતો એમાં કાંઈક ઉમેરાશે એટલે વધશે. એ વધતા જશે અહીંયા પહોંચશે. આમ કરો તો કોના મોલ અંશ લખાય? આમ x ના વધતા જાય. જે બાજુ એકડો એ બાજુ એના મોલ અંશ વધે. આ બાજુ એકડો અહીંયા x2 માટે છે, આમ જાવ તો x2 ના મોલ. હવે સમજો આ P10 અને P1 હરખું જ હોય અહીંયા. હવે હું એની અંદર x2 એટલે કે ઘટક 2 ઉમેરતો જાઉં છું. ઘટક 2 ઉમેરશે એટલે ઘટક 1 ના મોલ અંશ ઘટે, કારણ કે બેયનો સરવાળો 1 થાય. આ 1 હતું, હવે એમાં હું થોડો બીજો ઘટક નાખું એટલે x1 ની કિંમત ઘટતી જાય, x2 ની વધતી જાય. તો આટલો ગુણાકાર છે નાનો થતો જાય એટલે P1 ઘટતું જશે આમ કહી દે. તો અહીંયા P2 બરાબર P20 and x2. P2 ના મોલ અંશ આ સ્થિતિએ 0 હતા એટલે અહીંયા 0 ગુણ્યા P2 એટલે આ જવાબ 0 હતો. હવે x2 ઉમેરતો ગયો એટલે x2 ના મોલ અંશ વધતા ગયા. અહીંયા પહોંચ્યા. અહીંયા નકરો 2 જ ઘટક છે એટલે P2. આ બે આંશિક દબાણ P1 અને P2 ના સરવાળા જેટલું દબાણ P કુલ, એટલે લખો P1 વધતા. તો યાદ રાખો એક બાબત ખાસ મહત્વની કહેવાની છે કે કુલ દબાણ છે એ જે ઓછું બાષ્પશીલ હોય એના કરતા વધારે જ હોય, અને જે વધારે છે એના કરતા ઓછું. મતલબ કે કુલ દબાણ આ બે વચ્ચેનું આવે. કોઈથી આનાથી ઉપર ન જાય, આનાથી નીચે. આનાથી ઉપર આવે, આનાથી નીચે આવે, આનાથી નીચે ન આવે, આનાથી ઉપર ન આવે. ત્રીજું શુદ્ધ ઘટક 1 અને 2 ના બાષ્પ દબાણ. હવે દ્રાવણનું કુલ બાષ્પ દબાણ આમ જશે કે આમ જશે, એટલે કે આમથી આટલેથી આમ ઉપર જાય કે આમથી આમ નીચે આવે. કેટલું રહે એનો આધાર તમે મિશ્રણમાં કયો ઘટક વધુ નાખ્યો છે એના ઉપર. સમજો, જો ઘટક 1 વધારે હોય અને ઘટક 2 ઓછો હોત તો બાષ્પ દબાણ ઓછું આવે, અને જો ઘટક 2 વધારે હોય અને ઘટક 1 ઓછો તો બાષ્પ દબાણ પેલા વાળા કરતા થોડુંક વધારે. એટલે કે કુલ બાષ્પ દબાણમાં વધઘટ કેટલી થશે એનો આધાર તમે કયો ઘટક વધારે રાખો કે કયો ઓછો રાખો એના ઉપર છે. એના ઉપર ત્રીજો વાક્ય બનાવ્યું છે કે શુદ્ધ ઘટક 1 અને 2 ના બાષ્પ દબાણના આધારે દ્રાવણનું કુલ બાષ્પ દબાણમાં ઘટક 1 ના મોલ અંશના વધારા પ્રમાણે ઘટે છે. એટલે ઘટક કોઈ પણ એક ઘટક એમ શબ્દ રાખે, મોલ અંશના વધારા પ્રમાણે કા ઘટે ને અથવા વધે. સમજો કે આની અંદર હું એક મિશ્રણ પહેલા એવું કરું કે આમાં ઘટક 1 જાજો રાખું, 2 ઘટક ઓછો રાખું. આ પહેલું બીકર એવું બને. બીજામાં એવું રાખું ઘટક 1 ઓછો રાખું અને ઘટક 2 વધુ રાખું. તો કયામાં વધારે બાષ્પ બનશે? તો કે જો આમાં 1 વધુ છે, જે ઓછો બાષ્પશીલ છે, 1 એ જાજો છે, 2 વધારે બાષ્પશીલ પણ એ ઓછો છે, એટલે અહીંયા બાષ્પ બનશે પણ ઓછી. અહીંયા વધુ બાષ્પશીલ જે છે એ વધુ રાખ્યો છે, ઓછો બાષ્પશીલ છે એ ઓછો જ રાખ્યો છે, તો અહીંયા વધારે બાષ્પ બનશે. પણ વધારે એટલે જો P2 0 થી વધારે નહીં, આની ઓછી એટલે P1 0, એટલે ફેરફાર થાય કુલ બાષ્પ દબાણમાં.
તમે મિશ્રણમાં કયો ઘટક કેટલો રાખ્યો એના ઉપર આધાર રાખે. તો 3 વાક્ય સમજાણા બરોબર. મહત્વ તો આ 3 સૂત્રનું છે. છેલ્લી વાત, હવે અહીંયા બાષ્પ અને પ્રવાહી બે વચ્ચે સંતુલન સ્થપાઈ જાય. જ્યારે બાષ્પ બનતી જાય ને એક વખત શું આવી જશે? સંતુલન. ત્યારે સમજો, બાષ્પ કલાની જ હવે વાત કરવાની. પાણી પ્રવાહી ભૂલી જાઓ. અહીંયા બાષ્પ જે હોય એ બાષ્પમાં ઘટક એકના મોલસ ધારો કે y1 છે. અત્યારે લગી જે મોલસ ગણતા હતા આ સૂત્ર એમ એટલે જ લખ્યું. x1 ની દ્રાવણમાં રહેલા ઘટકના મોલસ હતા. અહીંયા y1 એ શું છે? તો કે ઉપર બાષ્પમાં ઘટક એકના મોલસ છે અને બેના મોલસ કેટલા છે? y2. પણ એ ક્યાં? બાષ્પમાં. દ્રાવણમાં મોલસ x1 ને x2 હતા. બાષ્પમાં મોલસ y1 અને y2. તો ડાલ્ટનના આંશિક દબાણનો નિયમ છે P1 બરાબર વાયુનું જે તે વાયુનું આંશિક દબાણ એ વાયુના મોલ અંશ અને કુલ દબાણના ગુણાકાર જેટલું હોય. 11 માં સૂત્ર આવ્યું હતું. તો P1 એટલે આંશિક દબાણ, y1 એટલે વાયુમાં રહેલા મોલસ ઇન્ટુ P કુલ, P2 બરાબર y2 ઇન્ટુ P કુલ. આ સૂત્ર ક્યારે વાપરવાના? બાષ્પ કલામાં મોલસ શોધવાના હોય અથવા બાષ્પ કલાના મોલસ આપ્યા હોય, કુલ દબાણ આપ્યું હોય ત્યારે. આ સૂત્ર ક્યારે? એટલે કે આમાંથી આ બને ત્રણે એ ક્યારે? તો કે દ્રાવણમાં રહેલા ઘટક 1 અને 2 ના મોલસ આપ્યા હોય ત્યારે. બહુ જ અગત્યનું છે. 4-5 સૂત્ર જે સમજો એટલે આખો પ્રશ્ન આવડી જાય. બરાબર. ચલો સ્ક્રીનશોટ લઈ લેજો.